મમ્મી હવ આજે તો મારા પપ્પાને શનિવારે છે ને, હા તો આજે આપણે ફરાળમાં શું બનાવશું? ફરાળી પેટીસ બનાય. હાલો બનાવી દઉં. તમે પણ જો વાર રહ્યા હોય અને આ ફરાળી પેટીસ તમને મળી જાય તો કેટલી મજા પડી જાય. તો ચાલો આપણે આની રેસીપી જોઈએ. તો સૌથી પહેલાં આપણે મસાલો બનાવવા માટે લીલા નાળિયેરને આ રીતે ખમણી લેવાનું છે. ત્યારબાદ શેકેલી શેંગનો ભૂકો, આદુ મરચાંની પેસ્ટ, તેમાં 1 લીંબુનો રસ લઈ લઈશું. હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ એટલે કે કાજુ અને દ્રાક્ષ નાખશું. લીલા ધાણા પણ એડ કરશું. હવે 2 ચમચી આપણે ખાંડ પાવડર, 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી વરિયાળી એડ કરશું. સરસ એવો મસાલાને તૈયાર કરી લેશું. ત્યારબાદ હવે આપણે બટેટાનું ઉપરનું પડ બનાવવાનું છે. તો અહીંયા મેં બાફેલા બટેટાને ખમણીને લીધેલા છે. તો ખમણેલા બટેકામાં તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લીલા ધાણા એડ કરશું. હવે સરસ એવું મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે થોડુંક હાથમાં તેલ લગાવી લઈશું ને આ રીતે બોલ્સ બનાવશું. હવે અંગૂઠાની મદદથી આ રીતે આપણે તેને શેપ આપી લઈશું. વચ્ચે આપણે જે મસાલો બનાવેલો છે તેની ગોળીને એડ કરી લેવાની છે. હવે તેને આ રીતે ચારે બાજુથી પેક કરી લેવાનો છે. મસાલો ન નીકળે તે રીતે આપણે ફિટ કરી લઈશું. સરસ એવું રાઉન્ડના બોલ બનાવી લઈશું. બધા જ બોલ્સને આ રીતે તૈયાર કરી લઈશું. અહીંયા આપણે ફરાળી બનાવવાની છે એટલે આપણે કાચી વેફર લઈ લઈશું બટેકાની અને તેનો ભૂકો કરી લઈશું. હવે તેમાં આપણે ગરમ તેલ થઈ જાય એટલે તેને ફ્રાય થવા મૂકી દેવાનું છે. આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. તો ગરમા ગરમ ફરાળી પેટીસ તૈયાર છે. મમ્મી, હવ આ ફરાળી પેટીસ બનીને તૈયાર છે. સરસ બનાવી પૂજા. થેન્ક યુ.